તો સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી એક સમયના ખૂબ પ્રખ્યાત ક્રિકેટર્સ હતા. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી વિશે તો તમે સૌ કોઈ જાણતા હશો. વિનોદ કાંબલી અને સચિન તેંડુલકર અને સાથે સાથે તે સમયના દિગ્ગજ કલાકારો પણ મિત્રતાપૂર્ણ રહેતા હતા. પરંતુ હાલનો જે સમય છે તે કંઈક અલગ છે. હાલમાં જ એક વિડીયો વાયરલ થયો જેની અંદર આ પૂર્વ ક્રિકેટર્સ ભેગા થઈ ગયા, પરંતુ ખૂબ ભાવનાત્મક લક્ષણો પણ દેખાયા. તો સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી એક સમયના ખૂબ પ્રખ્યાત ક્રિકેટર્સ હતા. સચિન તેંડુલકર અને વિનોદ કાંબલીએ રમાકાંત અચરેકર સ્કૂલ ઓફ ક્રિકેટના સૌથી પ્રખ્યાત ક્રિકેટર રહ્યા. હવે આ બંને સાથે જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. આ બંને મિત્રો 1990ના દાયકામાં ક્રિકેટના સૌથી મોટા સ્ટાર હતા. પરંતુ હવે જિંદગીના પડાવે આવીને ઊભા છે, જેમાં સચિન પાસે તો દરેક સગવડ છે, પરંતુ કાંબલી આ બધાથી દૂર છે. નશાની હાલતમાં પોતાનું બધું ખોઈ દેનારા વિનોદ કાંબલીની મદદ માટે હવે પૂર્વ ક્રિકેટર સામે આવી ગયા છે. દર્શક મિત્રો, વાત એમ છે કે હાલમાં જ વિનોદ કાંબલી અને સચિન તેંડુલકરનો એક વિડીયો સામે આવ્યો. આ વિડીયો તેમના ગુરુ રમાકાંત અચરેકરના સન્માનના આયોજિત કાર્યક્રમનો હતો. કાંબલી સ્ટેજ ઉપર ડાબની તરફ અને સચિન જમણી તરફ હતા. જો કે આ જોઈ સચિન પોતાના મિત્રને મળવા તો પહોંચી ગયા. સચિન આવતા જ કાંબલી તેનો હાથ પણ પકડી લે છે અને બંને થોડી વાતો પણ કરે છે. આ વિડીયોમાં કાંબલી ખૂબ નબળો દેખાય છે અને ઉંમરલાયક પણ છે, જ્યારે સચિનના ચહેરા ઉપર હંમેશની માફક તેજ દેખાયું. હવે આ એક વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો અને બાદમાં ફેન્સ વિનોદ કાંબલીની ચિંતા કરી રહ્યા છે. પૂર્વ ક્રિકેટર બલવિંદર સિંધુએ તેમના વિશે વાત પણ કરી. હિન્દુસ્તાન ટાઈમ્સને તેમણે જણાવ્યું કે કપિલે મને વાત કરી. તેમણે કહ્યું કે જો તે કાંબલીને રિહેબિલિટેશન જવા માટે ઈચ્છતા હો તો આર્થિક મદદ કરવા અમે તૈયાર છે, પરંતુ સૌથી પહેલાં તો તેણે ખુદ તૈયાર થવું પડશે. જો તે તૈયાર હોય તો અમે ખર્ચ ઉઠાવવા તૈયાર છે, ભલે એનું રિહેબ ગમે એટલું લાંબુ ચાલે. તો સચિન તેંડુલકર અને વિનોદ કાંબલીએ રમાકાંત અચરેકર સ્કૂલ ઓફ ક્રિકેટના પ્રખ્યાત ક્રિકેટર રહ્યા છે અને તેમણે ટીમ ઇન્ડિયા માટે ડેબ્યુ પણ કર્યું હતું. વિનોદ કાંબલીની કરિયરની સારી શરૂઆત બાદ તે દિશા ભટકી ગયો હતો, નશાનો આદી બન્યો અને એનું કરિયર ટૂંક સમયમાં ખતમ થઈ ગયું. વિનોદ કાંબલી 17 ટેસ્ટ અને 104 વન ડે રમી ચૂક્યા છે. ભારત માટે 2 વર્લ્ડ કપ રમનારા વિનોદના નામ પર ક્રિકેટમાં 2 સદી ફટકારનો રેકોર્ડ પણ છે. પરંતુ હાલમાં કંઈક સમય એવો આવ્યો છે જે વિડીયો વાયરલ થયો તે મુજબ વિનોદ કાંબલીની હાલત જોઈ દરેક ફેન્સ ચિંતામાં મુકાઈ ગયા છે અને આખરે વિનોદ કાંબલીની આ હાલત જોઈને પૂર્વ ક્રિકેટરે મદદ કરવાની જાહેરાત પણ કરી છે, પરંતુ એક શરત પણ રાખી છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.